અને હવે વાત કરીએ ગુજરાતમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરોની। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનો પ્રચંડ રાઉન્ડ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.98 ઇંચ વરસાદ વરસ્યો, તો ધારીમાં 6.85 ઇંચ વરસાદ, ખાંભામાં 5.51, લીલિયામાં 4.21 અને બગસરામાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો। 9 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો। અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રાજુલા, સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદ સહિતના તાલુકામાં જળબંબાકારની સ્થિતિ। રાજુલામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ભેરાઈ, ધારાબંદર સહિતના ગામો જળબંબાકાર થઈ ગયા છે। ધારાબંદર ગામ ચારે તરફ પાણીથી ઘેરાઈ જતા સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું। રાજુલાના મોરંગી ગામે ધોધમાર વરસાદની નદીમાં ઘોડાપૂર આવ્યું। બીજી તરફ ખાંભામાં પણ આફ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 6.85 ઇંચ વરસાદ ખાબકતા ધારી શહેર પાણી થયું છે। જોરદાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક વિસ્તારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા। વરસાદના કારણે રાજુલા ખાંભા રોડ પર પૂરના પાણી ફરી વળતા હાઈવે બ્લોક થયો। મુશળધાર વરસાદને પગલે ધાતરવડી ડેમ 2ના 20 દરવાજા ખોલી દેવાયા। તો અમરેલીમાં અતિ ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ધોધમાર વરસાદથી જાફરાબાદ તાલુકાની ટીંબી ગામની રૂપેણી નદીમાં પૂર આવ્યું છે। ટીંબી ગામના કોઝવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નદીના ધસમસતા પ્રવાહનું પાણી દુકાનોમાં ઘૂસી ગયું। ખાંભાની ધાતરવડી નદીમાં પણ પૂરની સ્થિતિ। તો ગીર સોમનાથ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉના પંથકમાં માત્ર 20 કલાકમાં જ 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદના કારણે માલણ, રૂપેણ, મચ્છુંદરી અને શાહી નદીઓમાં ભયાનક ઘોડાપૂર આવ્યા। ગાંગડા ગામે પૂર આવતા નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા। પાણીમાં ફસાયેલા 250 જેટલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બીજી તરફ અનરાધાર વરસાદના કારણે ઉનાના શયદ રાજપરા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાણ વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું છે। સંપૂર્ણ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। ભાવનગરના મહુવામાં અતિભારે વરસાદ આફતબંધ તૂટી પડ્યો। મહુવાનું બિલડી ગામ પૂરના પાણીમાં ગરકાવ થતાં સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું। ગામમાં પરિસ્થિતિ એટલી વણસી કે શાળા અને આંગણવાડી પણ પાણીમાં ડૂબી ગયા। કોંજડી ગામે પાણીથી છલોછલ કોઝવે પાર કરતી વખતે એક વૃદ્ધ ખેડૂત રૂપાવ નદીના પ્રચંડ પ્રવાહમાં તણાયા। ફાયર ફાઇટર્સની ભારે જહેમત બાદ નદીમાંથી વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ બહાર કાઢ્યો। ભારે વરસાદથી મહુવાની જીવાદોરી સમાન માલણ નદી બે કાંઠે થઈ ગઈ। મહુવા તલગાજરડા માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો। સ્થાનિક લોકો અને વાહન ચાલકો જીવના જોખમે આ પ્રચંડ પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા। ઓથા ગામ પાસે ડોંગી નદીના પ્રચંડ પ્રવાહમાં એક કાર જોતજોતામાં તણાઈ ગઈ। આ કારમાં કુલ 8 સભ્યો સવાર હતા। સ્થાનિકોની અદ્ભુત સતર્કતા અને સમય સૂચકતાને કારણે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો। તો હજુ અઠવાડિયા સુધી ગુજરાત પર છવાયેલું રહેશે મેઘો। કડાકા ભડાકા સાથે વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે ભારે વરસાદ। નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન અને સિઝનલ ટ્રોપ સક્રિય થતા ભારે પવન સાથે અનરાધાર વરસાદ આવવાની આગાહી।